લ્યો તો આ 2 રોટલી છે, તમે બહાર જાઓ, 1 રોટલી ગાયને ખવડાવજો અને 1 રોટલી કૂતરાને ખવડાવજો. ठीक है समरिया. અને સાંભળો, હરખું જોઈજો પાછા ગાયને જ ખવડાવજો. तू समझा? मैं नहीं बताऊंगा. अभी मजा आएगा ना भिड़ो. ઓય ક્યાંનો 2 રોટલી લઈને શેરીમાં આટા મારું, એક ગાય નથી ને એક કૂતરો ક્યાંય નથી. અરે તમે ગમે એ કરો, 1 રોટલી ગાયને ને 1 રોટલી કૂતરાને આજ ખવડાવવાની જ છે, અમાર માનતા છે. તો પણ આ કોને હવે ખવડાવવા જાવ? એક કામ કરો, એ ગાયની રોટલી મને આપી દો, લાવો હું ખાઈ જાઉં. अच्छा. વાહ રોટલી તે મારી સામે હું જોઉં છું, આ કોને આપું એ તો કે. इस सज्जन को क्या तकलीफ है भाई? कैसे हो गया? रुको जरा, सब्र करो. यही नहीं, अभी और सुनिए. હું થયો? એ કાઈ નહીં, તો આપણે સોસાયટી ગેટે છે ને બાકડા હે ને ત્યાં બેઠો હતો ને, આ તો એક લેડીઝ એક્ટિવા લઈને આવી, માથે ચડાવીને વહી ગઈ. એ પણ દવાખાને ન જવાય. હા ભાઈ, હવે એટલા જરાક વાગ્યું એમાં હું દવાખાને, ત્યાં કોણ લઈ જાય મને? બસ ઘરે આવતો રહ્યો. પણ તમને કેટલું બધું વાગ્યું છે, તો પોલીસ કેસ કરાય ને. પણ હા હવે આટલામાં હું પોલીસ કેસ કરે? હવે એમાં પાછી લેડીઝ હતી, એમાં પોલીસ કેસ ના કરાય. અરે પોલીસ કેસ કરવા જ ન હોય, તમને આ કેટલું બધું લાગ્યું છે, જોવો તો ખરી, લોહી નીકળ્યું છે, અને પછી વરી પાછી એક્ટિવા માથે ચડાવીને વહી ગઈ તો ઊભી ન રહે. હું કરું છું હમણાં. નથી કરવો ભાઈ, લા साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. હાલો, પોલીસ સ્ટેશન. અરે એક લેડીઝ હતી, મારા ઘરવાળાને માથે એક્ટિવા ચડાવીને વહી ગઈ છે. એવું છે તો તમારા ઘરવાળા ક્યાં છે? આ આર્યા બાજુમાં જ છે, લ્યો આપો. લ્યો વાત કરો. હાલો સાહેબ. હા ભાઈ, કઈ રીતનું હું થયું મને પૂરી વાત જણાવો. એ સાહેબ એમાં એવું હતું, હું અમારા સોસાયટી બહાર ગેટે બાકડા હે ને અહીંયા બેઠો હતો. अच्छा. તો એક લેડીઝ આવી અને એક્ટિવા માથે ચડાવીને વહી ગઈ. મને એમ કે કદાચ એવું લાગે છે કે વરસાદને લીધે ગાડી સ્લીપ થઈ ગઈ છે. ગાડીનો કલર કેવો હતો? નહીં સાહેબ, ગાડીનો કલર તો ખબર નથી. એમાં એવું છે, ગાડી ભટકાણી એટલે મને બરાબર અંધારા જ આવી ગયા, ખબર જ ન પડી. હોશમાં આવ્યો ને તારી મેડમ હતા જ નહીં. ગાડીનો નંબર? નહીં નંબર એ નહીં ખબર હોય સાહેબ. તો લેડીઝે કેવા કપડાં પહેર્યા હતા એ ખબર છે? હા સાહેબ, એ ખબર હે. મેડમે છે ને લવેન્ડર કલરનો ડ્રેસ પહેર્યો હતો અને અંદર વ્હાઈટ કલરની એમ્બ્રોઇડરી હતી, એની અંદર ઝીણા ઝીણા આભલા હતા. અને હાથમાં છે ને, હાથમાં એને લગભગ બ્રેસલેટ પહેર્યું હતું, લગભગ ઇમિટેશન નું હતું, ઓરિજિનલ તો નહોતું. હા, લવેન્ડર કલરના પાછા નખી રીંગા હતા. હા સાહેબ, બીજું કહું ને તમને, હા કાનમાં છે ને દિલના એકાની એની બુટી પહેરી હતી, અને માથા ઉપર હા કપાળમાં ઝીણો એવો ચાંદલો હતો, નરી આંખે દેખાય એવો, એની વચ્ચે પાછું છે ને સિલ્વર કલરનું ટપકું હતું સાહેબ. અને બીજું કહું ને, ગળામાં મંગળસૂત્ર નહોતું સાહેબ, અને માથામાં હેતોય નહોતો, નક્કી છે ને કુંવારી હતી છોકરી. હા પાક્કું છે, એ તો ખબર જ છે. લિપસ્ટિક સાહેબ, હા ખાસ લિપસ્ટિક તો બહુ જબરદસ્ત કરી હતી, પીચ કલરની. હા એના લીધે હું એ દેખાતી હતી સાહેબ, એની વાત જ જવા દો તમે. હા પોલીસ કેસ નથી કરો, અને તમારે મલમ પટ્ટી છે ને હું કરું આગળ. अबे साले. ટુમ ટુમ ટણાવ ભાંગી નાખું તમને બેને. જો હવે તમને મસ્તી કરતા ગેમ રમતા ભાળી ગઈ ને તો પરીક્ષા નજીક આવે છે ને તમને બેને ગેમ ને મસ્તી ઉજે છે. હું છોકરાને તતડાવીશ, તું હું કેમ મારે? મારે નહીં, હું બેને સાટે. હમણાં પરીક્ષા નજીક આવે છે, નકરું ગેમ માં મસ્તીમાં ધ્યાન છે. अच्छा. હા પણ આ વાત પ્રેમથી નહીં થાય. अच्छा. ઓય અહીંયા આવો તમે બે. अभी मजा आएगा ना भिड़ो. જો બેટા, નાના બાળકો છે ને મસ્તી કરે, ગેમ રમે, એ વસ્તુ સારી છે, अच्छा. પણ થોડું થોડું હારે ભણવામાં ધ્યાન આપવું પડે ને. પપ્પા મને ભણવા મન જ નથી લાગતું, એનું શું કરવું? અરે પણ બેટા, ભણવામાં મન ન લાગતું હોય તો એની દવા લઈ લેવાની. હે પપ્પા, ભણવાની દવાઈ આવે? હા લે, તો ઈ સાકા જામ દવા આવે, તમે ઈ દવા ખાવ ને એટલે પેલો નંબર જ આવે. બોલ તો બાર હારો લઈ આવ જાવ. તો તમે બે અહીં બેહો, હું હમણાં જ દવા લઈને આવું, બરાબર? એ બેટા, તો કઈ દવા લેવી છે? આ દવા લેવી છે કે પછી આ દવા લેવી છે? પપ્પા મમ્મી ક્યાં ગયા? હશે ક્યાંક અંદર ભે માદણામાં પડીને પડી છે. જા, મને હું પૂછશો?
લે મમ્મી અત્યારે કેમ હોઈ ગયા? જો ને તાર પપ્પાને બાંધવા સિવાય કઈ આવડે છે? એ બાબા તમે માર મમ્મી યારે બાંધ્યા હતા? બાધને તો શું કરે, હવારથી એનો જીબડો બંધ જ નથી રહેતો, કચ 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 ચાલુ જ હોય. પણ પપ્પા એ તો રિયાન હોઈ ગયા છે. ભલે હોતી હુવા દે, ઈ હુવે ને તા સુધી સારી છે. જોતો કોનો ફોન છે? મામાનો ફોન છે પપ્પા. ઉપાડ તો હું કે તાર મામો. ठीक है હા મામા બોલો. એ ભણા તાર મમ્મીને કહેજે આપણે જમીન વેચી નાખી. હે મામા તમે જમીન વેચી નાખી? પૂછ તો કેટલા બેસી? તો હે મામા કેટલામાં વેચી? ભણા 2 કરોડમાં. ઓ 2 કરોડ. પૂછ તો તાર મમ્મીના ભાગમાં કેટલા છે? હે મામા મારા મમ્મીના ભાગમાં કેટલા આવશે? 50 લાખ ભણા. ઓ 50 લાખ. કહાં ગયા બે? પપ્પા ક્યાં ગયા? એ જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ. अबे साले એ જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ. गजब टूबीबाज आदमी. એ ક્યાં જાવ છો અત્યારે એટલી ઉતાવળમાં? એટલે મારા દોસ્તારનું એક્સિડન્ટ થઈ ગયું, ત્યાં જાઉં છું. હાલતા ન થાવું? નહીં, મારે જ મારી બેનપણીનો ફોન આવ્યો તો હમણાં આવે છે. તમે જાઓ. એટલે તારી બેનપણી કાં નો આવી હજી? તમે તો તમારા દોસ્તારનું એક્સિડન્ટ છે ત્યાં જતા હતા ને? અરે એને જવા દે ની માહણી હાલતા ભટકાતો હોય ગમે ત્યાં. આનું કઈ યાર ફોન કરીને ક્યાં પગી? લાઈ દો નંબર લઈ તો. મારી બેનપણી જેવી તેવી નથી હો. ઈ તમારા જેવા વાતોમાં ન આવે. એના માટે તમારા વાતોમાં નહીં, તમારા ખિસ્સામાં વજન હોવો જોઈએ. આમ જોતો એલી તારી બેનપણીને પૂછતો એટલા વજને થઈ રહે. ભગવાન, લગભગ તો થઈ રહે. બહુ વજન છે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હેલો ગૂગલ, આજે અમારા ગામમાં વરસાદ આવશે કે નહીં આવે? તમારા ગામમાં આજે વરસાદ થવાની શક્યતા છે. થોડુંક તાપમાન પણ વધી શકે છે. શું તમે આગામી દિવસોનું હવામાન પણ જાણવા માંગો છો? એલા ભાઈ આજે વરસાદ આવશે કે નહીં ઈ કે ને ભાઈ, આગામી દિવસોનું અમે જોઈ લેવું પછી. તમારા ગામમાં વરસાદ આવવાની આજે પૂરેપૂરી શક્યતા છે. આખા દિવસ દરમિયાન છૂટા છવાયા ઝાપટા પડી શકે છે. અને જો તમે બહાર નીકળો તો છત્રી કે રેનકોટ જેવી વ્યવસ્થા કરીને નીકળજો. પણ મારી પાસે છત્રી જ નથી. જો તમારી પાસે છત્રી ન હોય તો તમારી નજીકની દુકાનમાંથી છત્રી ખરીદી શકો છો. પણ અમારી પાસે છત્રી લેવાના પૈસા નથી. જો તમારી પાસે છત્રી લેવાના પૈસા નથી તો તમે તમારા પાડોશીની મદદ લઈ શકો છો. એલા ભાઈ પાડોશી હારે છે ને હારો વ્યવહાર જ નથી રહેવા દીધો મારી બાયડીએ. ઈ બધું હું ગૂગલ ને કેમ જરૂર હોય? કાન મને તું ઈ સિવાય કઈ ઓપ્શન હોય તો આપો. ठीक है હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું. તો હવે તમારી પાસે એક ઓપ્શન છે. जल्दी बोल कल सुबह पनवेल निकलना है. એક ઢાંકણીમાં પાણી લે અને એમાં ડૂબી જા. अबे साले ઓય कान है बे? એટલે આપણે તો હારે ભણતા તે કોલેજે કરી છે, ભણે નહીં ગણી લેશું તો આ હું ખેતરમાં મજૂર જેવા કામ કરશો. તો શું કરાય બોલો? मैं नहीं बताऊंगा. અરે હાલ મારી ભેગી તને નોકરી અપાવું, 20,000 રૂપિયા પગાર. 20,000 રૂપિયા? હવે ગયા વર્ષે મારે 8 લાખના ઘઉં થયા. 20,000 રૂપિયા. એ પણ પાવડે નો નીંદવાનું હોય, તો પાણી વાળવાનું હોય. જામ પાણી હાલસ ને પાણી વાળો જાવ. વાળ વાળ. આ ભણેલા જો ને આ 20,000 ની નોકરીમાં જ હાલે એમ છે. કેટલા આપશો? હવે ઈ પછી નક્કી થાય. પેલા હરખું વાળો છો કે નહીં? જાવ. જોડા આવે તી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ આવો આવો, બેહો બેહો. એલા ચપ્પલ તો સીધા મૂકો. આવો આવો. રામ રામ. એમ થાય જામ. સારું. આવવામાં રસ્તામાં ક્યાંય તકલીફ તો નથી પડી ને? ના ના ના, સીધા ઘરે ત્યાં ઘા ઘા આવી ગયા. खाओ माँ कसम. तो वांधो नहीं. જો આ મારો ભાઈ છે બરાબર, થોડીક તકલીફ છે, ખાલી પગ ટૂંકો છે. ये तो हाल है एमा हमने कोई वांधो नहीं. सही बात है. એમાંય અમારી મુનીની હાઈટ ઓમે ટૂંકી જ છે. ના ના ચાલે, એવું 19-20 તો ફરક ચાલે. હાઈટ થી શું લેવા દેવા હોય? એક કામ કરો, તમારી બેન ને બોલાવી લ્યો એટલે અમે જોઈ લઈએ. હારું હાલો બોલાવું.
એ મુની બેટા અહીંયા હાલ તો रहा नहीं जाता ઉભા રહ્યો, મને તો લેતા જાઓ.